વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં હની ટ્રેપના કેસમાં મોટી કાર્યવાહી. હની ટ્રેપના માધ્યમથી ગેરકાયદે કમાયેલી આવકમાંથી ખરીદેલી મિલકત જપ્ત કરવાનો શિનોર કોર્ટે ઐતિહાસિક હુકમ કર્યો અને આ હુકમના આધારે પોલીસે ભરૂચના પાલેજ ખાતે આવેલી અંદાજિત 12.70 લાખની રહેણાંક મિલકત જપ્ત કરી. કેસમાં આરોપી આશિક હુસેન ઉર્ફે તલાટી સિકંદર ખાન પઠાણ સામે ફરિયાદી પાસેથી 75 લાખ પડાવી લેવાનો પણ આરોપ છે. શિનોર કોર્ટે 4 ઓગસ્ટના મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શિનોર પોલીસે આ કાર્યવાહી કરી છે. ગઈ 6 ફરવરી 2026ના રોજ વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને હની ટ્રેપનો કેસ રજીસ્ટર થયો હતો. એ કેસના અનુસંધાનમાં એ કેસના ફરિયાદી હસમુખ ઉર્ફે હરેશ રણછોડભાઈ પટેલ દ્વારા સાથે 75 લાખથી વધારેની ચીટિંગ અને હની ટ્રેપની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. આ કેસની ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસ દ્વારા મલ્ટિપલ લોકોની અરેસ્ટ કરવામાં આવી હતી. મલ્ટિપલ કેશ અને ગોલ્ડનું સીઝર કરવામાં આવ્યું હતું, જેની અંદર 14 લાખથી વધારે સોનાના જેવરાત પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.